જે આપ બધા જાણો છો કે જે ટ્રાઇબલ એરિયામાં વસતા લોકો જેની પાસે મા બાપ ને પેરેન્ટ્સ પાસે પણ પૂરું એજ્યુકેશન ન હોય અને એની પાસે એજ્યુકેશનના અભાવથી એને સંસ્કાર પણ એની પાસે ન હોય, તો આવડી ભૂલકાઓ બાળ જે પોતે એનું ભવિષ્ય જે અત્યારે અંધકારમાં હોય અને આ બાળકો વાત્સલ્યધામમાં કોઈ 2 વર્ષના, કોઈ 3 વર્ષના, કોઈ 4 વર્ષના આવી, કોઈ 5મામાં. તું 6ઠામાં છે? તું 6ઠામાં? તું છઠ્ઠામાં આજે ભણે છે. આ બાળક જ્યારે 12 જો ભણશે આ દીકરીઓ અને પછી કોલેજ કરશે તો એનું ભવિષ્ય પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરશે. જો આવા બાળકોને એજ્યુકેશન નહીં મળે, એને વિચારો નહીં મળે, પ્રોપર એજ્યુકેશન નહીં મળે, તો જે રીતે અત્યારે આદિવાસી એરિયામાં, અગર તો ટ્રાઇબલ એરિયામાં, અગર તો ઝૂંપડપટ્ટીમાં જે રીતે બાળકો મોટા થાય છે અને એ જ એના પેરેન્ટ્સ જે કામ કરતા હોય એ જ કામ કરે અને એમાંથી ક્રાઇમ પણ ઉત્પન્ન થાય અને ગંદુ કામ પણ ઉત્પન્ન થાય. પણ જો દર્શક મિત્રો આપણે બધા સાથે મળી અને આવું એક સુંદર કામ કરશું, આવા ટ્રાઇબલ એરિયામાંથી, અગર તો પછાત એરિયામાંથી જે બાળકો એજ્યુકેશનથી વંચિત રહેતા હોય એને બાળકોને આપણે જો એજ્યુકેશન આપીએ, સાથે રહી એમને વિચારો આપીએ, સમજણ આપીએ, પ્રોપર માર્ગદર્શન આપીએ, એ બહુ મહત્ત્વની વાત છે.